આધાર કાર્ડ જન્મ મરણના દાખલા માટે લાઈનો લાગી। આધાર કાર્ડ કેન્દ્ર અને જન્મ મરણ વિભાગમાં લાંબી લાઈનો જોવા મળી। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ ધક્કા ખાવા પડે છે। વોર્ડ વાઇઝ આધાર કાર્ડ કેન્દ્રનો મનપાનો જે દાવો છે તે પોકળ સાબિત થયો છે। કામ ધંધા છોડી લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। સર્વર ડાઉન હોવાને લીધે લાંબી લાઈનો લાગી તેવો મેયરે બચાવ કર્યો છે। લોકો મુખ્ય કેન્દ્રના બદલે વોર્ડ વાઇઝ જાય તેવી અપીલ કરવામાં આવી। અને દરેક સેન્ટરની અંદર આધાર કાર્ડ સેન્ટર આપણે આપેલા હોય પણ પબ્લિક અહીંયા વધારે આવતી હોય અને સ્વાભાવિક છે એક ધારી એન્ટ્રી થાય એટલે સર્વર પર ડાઉન થઈ જતું હોય એટલે એના માટે થઈને જે આધાર કેન્દ્રની અંદર ફાઇનલ કામ થવું જોઈએ એ સર્વરના હિસાબે નથી થઈ શકતું। એના લીધે આ લાઈન છે। પણ હું અરજદારોને એટલી વિનંતી કરું કે આપ જે પણ વોર્ડમાં રહેતા હોય એ વોર્ડની અંદર વોર્ડ ઓફિસની અંદર આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ થયેલા છે ત્યાં આપણે જાઓ તો થોડુંક ફટાફટ પણ કામ થઈ શકે અને લાઈનમાં પણ બહુ ઊભું રહેવું ન પડે। જો તમારે આધાર કાર્ડ કઢાવવું હોય કે જન્મ મરણનો દાખલો, રાજકોટ મહાનગરપાલિકા છે તે તમને 3 થી 4 ધક્કા ખવડાવશે। ત્યાં સુધી આધાર કાર્ડ કે જન્મ મરણના દાખલા છે તે કાઢી આપવામાં નથી આવતા। રાજકોટને સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ એક પણ પ્રકારની સ્માર્ટ વ્યવસ્થા નથી। લોકો નાના બાળકોને લઈને ક્યારના લાઈનમાં ઊભા છે। શું કહેશો, ક્યારના ઊભા છો ને હજી વારો આવ્યો છે કે નહીં? ના, નથી હજી વારો। હવે 2 કલાક સુધી આવીને બેઠા છીએ અમે, પણ વારો આવતો નથી અમારો। આધાર કાર્ડ કઢાવ્યું હતું એનો મહિનો માથે 5 દિવસ થઈ ગયા તો પણ આનું આધાર કાર્ડ નથી આવ્યું। તો અહીંયા આવ્યા તો એવું કહે કે તમે 18 નંબરની વોર્ડ ઓફિસમાં જાઓ। હવે અહીંથી 2 ધક્કા ખાધા મેં અને આર્યું જો આલ્યું મારું આ એની સ્લીપ મને હોતી આપી। હવે કયા કારણ આવ્યું તો મેં ઓનલાઈન ઉપર ફોન નહીં કર્યો અને જારી આ ઓનલાઈન ઉપર તો એવું કીધું કે તમારું ફિંગર નથી આવ્યા એની કારણે કે રિજેક્ટ કર્યું। તો આ જન્મ તારીખના દાખલામાં થોડોક ફેરફાર છે એટલે ઇંગ્લિશમાં નામ લખાવું ચેન્જ કરવાનું છે। તો આ લોકો એમ કહે છે કે બરાબર છે આમાં નીકળી જ જાય આધાર કાર્ડ અને ચોટીલા જાય છે તો એ લોકો કે આમાં નહીં નીકળે। તમને કેવી રીતના તમે સુધારો કરતા હો? મારા દીકરાને અત્યારે રજા પડીને 10માની સ્કોલરશીપ માટે છે એટલે એના માટે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે। આધાર કાર્ડ તો છે તો અપડેટ કરવાનું છે એના માટે રજા પાડીને અત્યારે આવ્યો છું। અત્યારે 2 કલાકથી તો બેઠા છીએ। ચોક્કસ જન્મ મરણના દાખલા હોય કે આધાર કાર્ડ હોય, રાજકોટ મહાનગરપાલિકા છે તે 3 થી 4 ધક્કા ખવડાવે છે। લોકો 2-3 કલાક સુધી લાઇનમાં બેઠા રહે છે। નાના બાળકોને લઈને બેઠા હોય છે પરંતુ તેમનું આધાર કાર્ડ છે કે જન્મ મરણનો દાખલો તેને કાઢી આપવા નથી આવતું। રાજકોટને સ્માર્ટ સિટી કહેવાય છે ત્યારે એવી સ્માર્ટ વ્યવસ્થા બનાવવી જોઈએ કે લોકોને 2 થી 3 કલાકમાં પોતાના જે આધાર કાર્ડ છે કે જન્મ મરણના દાખલા છે તે સહેલાઈથી નીકળી જાય। સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 8 ઓપરેટર મૂકવામાં આવ્યા હતા પરંતુ 8માંથી 3 ઓપરેટર છે તે કરી નાખવામાં આવે છે જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।